નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ફાઇનલી જીપીએસસી ક્લાસ 1-2 2026 માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી છે, એના સિવાય કઈ કઈ પોસ્ટ પર આ વેકેન્સી તમને જોવા મળશે એની આપણે ડિટેલમાં સંપૂર્ણ વાત કરવાની છે. એક્ઝામ પેટર્ન શું રહેશે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કોણ ફોર્મ ભરી શકશે વગેરે વગેરે. ઓકે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. એન્ડ બીજું મિત્રો, તમને રિક્વેસ્ટ કરું છું કે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીના અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. ઓકે, વધુ ટાઈમ વેસ્ટ કરાયો, વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે સંપૂર્ણ આ 34 પેજનું આ નોટિફિકેશન છે, અને આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ મહત્વનો જે પણ આપણા લાયક છે એને આપણે સમજીશું કે શું શું મેઇનલી ચેન્જીસ છે. ઓકે, બાકી અહીંયા તમે જોઈ શકો ફોર્મ ભરવાનું ઓલરેડી તમે 2 એપ્રિલથી સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે કે આજથી જ આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 16 એપ્રિલ સુધી તમે આના ફોર્મ ભરી શકશો. બીજું ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો, જે પણ ફ્રેશર છે તેમને ફરી એકવાર આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે તમારે કોન્સેનેન્ટ એટલે કે ડિપોઝિટ ફીસ હોય છે, એ ડિપોઝિટ ફી તમારે પે કરવાની હોય છે. એ લગભગ એક્ઝામ વખતે હોય છે કે ફોર્મ ભરતી વખતે હોય છે, એ તમે ફોર્મ ભરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો જ્યારે એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ હોય છે ને, એ એક્ઝામ આપશો ને એટલે તમને એ ડિપોઝિટ એ રિફંડ થઈ જતી હોય છે. ઓકે, હવે આગળ વાત કરીએ મિત્રો કે પ્રિલિમિનરી પરીક્ષા ડેટ શું છે, તો અહીંયા તમે વાંચી શકો કે પ્રિલિમિનરી પરીક્ષા છે એ 7 જૂન 2026ના રોજ તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે. એન્ડ મુખ્ય લિખિત પરીક્ષા જે મેઇન્સ એક્ઝામ છે એ સંભવિત 5 થી 10 ઓક્ટોબર 2026માં યોજવાનું આયોજન છે જીપીએસસી દ્વારા. ઓકે, ડિટેલમાં અહીંયા નોટિફિકેશનમાં તમે વેકેન્સી જોઈ શકો, કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. ઓકે, તમારી કેટેગરી અનુસાર તમે વિડીયોને પોઝ કરી અને વેકેન્સી જોઈ શકો છો. ટોટલ 71 વેકેન્સી આવેલી છે. ઓકે, ટોટલ ક્લાસ 1-2ની 71 વેકેન્સી છે. અને અહીંયા પોસ્ટ પર તમે જોઈ શકો કે કઈ કઈ પોસ્ટ આપેલી છે, જેમ કે ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ એટલે કે જે ડેપ્યુટી કલેક્ટર હોય છે SDM. ઓકે, તો એ SDMની પોસ્ટ છે ડેપ્યુટી કલેક્ટર. અને બીજું છે નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી એટલે કે DYSPની. એમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ડેપ્યુટી કલેક્ટરની ટોટલ 5 જગ્યા છે અને જ્યારે DYSPની 8 જગ્યા છે. ટોટલ 13 વેકેન્સી આવેલી છે. ઓકે, ક્લાસ 1-2 મેઇનલી આ બંને પોસ્ટ છે એ ક્લાસ 1 લેવલની પોસ્ટ છે, રાઈટ, ક્લાસ 1, રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો બાકીની જે પોસ્ટ છે ક્લાસ 2ની, જે સરકારી શ્રમ અધિકારી છે, અને બીજી છે મદદનીશ જિલ્લા રજિસ્ટર. ઓકે, તો એની પણ તમે વેકેન્સી જોઈ શકો કે સરકારી શ્રમ અધિકારીની 13 વેકેન્સી છે અને આની 7 વેકેન્સી છે. ઓકે, આ બંને પોસ્ટ માટે ક્લાસ 1-2 માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાના, એક જ તમારે કોમન ફોર્મ ભરવાનું હોય છે અને એના બેઝ ઉપર તમારે આ બધી પોસ્ટ કવર થઈ જતી હોય છે. બધી પોસ્ટ માટે અલગ એપ્લાય નથી કરવાનું હતું. બાકીની પણ પોસ્ટ તમે જોઈ શકો, અધિક્ષક નશાબંધી આબકારી છે. ઓકે, સમાજ કલ્યાણ અધિકારી છે, મદદનીશ નિયામક નાગરિક અને પુરવઠા વિભાગમાં આ વેકેન્સી છે. પછી સહાયક માહિતી નિયામક છે, નગરપાલિકા મુખ્ય અધિકારી છે. ઓકે, ટોટલ 58 આ ક્લાસ 2 લેવલે પોસ્ટ છે, રાઈટ. તો એમ કરીને ટોટલ 71 ક્લાસ 1 અને ક્લાસ 2ની બંનેની ભેગી થઈને 71 વેકેન્સી આવેલી છે. હવે PH કેટેગરીમાંથી જે પણ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર હોય એમના બાબતે ખાસ મહત્વની વાત છે, જે અહીંયા તમે વિડીયોને પોઝ કરી અને જોઈ શકો કે કેટલું કઈ પોસ્ટ માટે કેટલું PH લેવલ કેટેગરી એલાઉ કરે છે, રાઈટ. તો એની અહીંયા સંપૂર્ણ વિગતો માહિતી આપી છે, વિડીયો પોઝ કરી જોઈ શકો છો, રાઈટ. આગળ વાત કરીએ મિત્રો, હવે ઘણી બધી વખત સ્ટુડન્ટ્સના મેસેજ હોય છે, કોમેન્ટ્સ પણ ઘણા બધા લોકોની હોય છે પર્સનલી કે DYSP માટે કોઈ હાઇટનો ક્રાઇટેરિયા હોય છે, કોઈ ફિઝિકલ હોય છે ક્રાઇટેરિયા. તો હા મિત્રો, DYSPની જે પોસ્ટ છે ક્લાસ 1 લેવલની, જે એના માટે હાઇટનો ક્રાઇટેરિયા હોય છે. બાકી આમાં કોઈ ફિઝિકલ એફિશિયન્સી કોઈ ટેસ્ટ નથી હોતો, જસ્ટ એક તમારો ફિઝિકલ ક્રાઇટેરિયા હોય છે. જેમ કે પુરુષ ઉમેદવાર મૂળ ગુજરાતના હોય, અનુસૂચિત જનજાતિ સિવાયના, રાઈટ, તો એમને મિનિમમ 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ છે, રાઈટ. અને મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવાર માટે, જે લોકો અનુસૂચિત જનજાતિ ઉમેદવાર હોય, ઓકે, તો એમને 160 સેન્ટીમીટર હાઇટ હોય તો પણ ચાલશે, રાઈટ. હવે મહિલા ઉમેદવાર હોય એમને પણ અનુસૂચિત જનજાતિ સિવાયના, ઓકે, એટલે કે SC/ST જે રિઝર્વેશન હોય છે એ જનરલ ખાસ વાત કરશે, એમને 158 સેન્ટીમીટર હાઇટ માંગેલી છે. જ્યારે SC/ST કેટેગરીમાંથી મહિલા ઉમેદવાર હોય એ લોકોને 156 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈશે. ઓકે, અને અહીંયા ચેસ્ટનો પણ અહીંયા ક્રાઇટેરિયા છે કે ચેસ્ટ તમારી કેટલી હોવી જોઈએ, અને મિનિમમ વજનનો પણ ક્રાઇટેરિયા ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, મહિલાઓ માટે 44 kg અને પુરુષ માટે 50. અને એક બીજી એક પોસ્ટ એડ થઈ છે અધિક્ષક નશાબંધી અને આબકારી. ઓકે, એ વર્ક 2ની પોસ્ટ છે. એમાં પણ ફિઝિકલ તમારો કહેવાય કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ જે કહેવાય છે ટેસ્ટ હોય છે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, એમાં પણ ક્રાઇટેરિયા રાખવામાં આવેલો છે, જે સેમ DYSPનો છે એ જ સેમ લેવલ તમારું આમાં પણ લાગુ પડશે, રાઈટ. બીજું ખાસ કરીને આ જે શારીરિક ખામીઓ ધરાવતા હોય, નોકની છે, પિજન ચેસ્ટ છે, સ્ક્વિન્ટન આઈ છે, ફ્લેટ ફીટ છે, આના વિશે મેં એક ડિટેલમાં એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે કે નોકની કોને કહેવાય, ઇમેજ સાથે બધું ડિટેલમાં મેં બતાવ્યું છે. તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ, તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, શૈક્ષણિક લાયકાત અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ લોકો ફોર્મ ભરી શકશે. ઉમેદવારના 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. ઓકે, બીજું ખાસ કરીને
કોમન સ્ટુડન્ટ્સનો એક ક્વેરી રહેતી હોય છે કે લાસ્ટ સેમિસ્ટર સ્ટુડન્ટ ફોર્મ ભરી શકશે. તો એના માટે તમે અહીંયાથી વાંચી શકો કે નિયત લાયકાતની પદવી છેલ્લા સેમિસ્ટર અથવા તો છેલ્લા વર્ષની પરીક્ષા ઉપસ્થિત થયેલ છે. ઓકે, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થવાના છો. ઓકે, પરીક્ષા આપી છે કે નથી આપી અથવા આપવાના છો. ઓકે, પરંતુ તમે લાસ્ટ સેમિસ્ટરમાં હોવા જોઈએ. પરંતુ જેનું પરિણામ પ્રસિદ્ધ ન થયું હોય તેવા ઉમેદવાર પ્રિલિમિનરી પરીક્ષા માટે અરજી કરી શકશે. પરંતુ તેઓએ જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત પદવી મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઓકે, એટલે કે લાસ્ટ છે તમારું કહેવાય કે મેઇન્સ એક્ઝામ હોય. ઓકે, એ મેઇન્સ એક્ઝામનું તમારે જ્યારે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ ભરતાને લાસ્ટ ડેટ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. ઓકે, તો આ કન્ડિશન ફૂલફિલ કરતા હોય તો તમે એલિજિબલ છો. રાઈટ. બીજી ખાસ વાત, હજુ તમને કન્ફ્યુઝન હશે કે લાસ્ટ યરમાં શું ખબર ના પડી. લાસ્ટ યર હોય, લાસ્ટ સેમિસ્ટરમાં હોય, પરીક્ષા આપી હોય કે ના આપી હોય, પરંતુ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કયો કે આ મુખ્ય પરીક્ષામાં અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે. તો તમે એલિજિબલ ગણાશો, બાકી તમે મેઇન્સ એક્ઝામ આપી નહીં શકો. ઓકે, તો આ કન્ડિશન ધ્યાનમાં રાખીને તમારે ફોર્મ ભરવાનું છે. ઓકે, વય મર્યાદામાં તમને ખ્યાલ ખબર જ હશે કે 5 વર્ષની જે ખાસ કરીને મૂળ ગુજરાતના જે કેન્ડિડેટ હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે એટલે દરેક રિઝર્વેશન કોટાને 5 વર્ષની છૂટછાટ મળે છે. વધુમાં વધુ 45 વર્ષ એટલે કે જે 35 વર્ષ ઉંમર હોય છે. ઓકે, 35 + 5 એટલે કે 40 વર્ષ સુધી તમને આમાં ઉંમરમાં છૂટછાટ મળે છે અને મેક્સિમમ 45 વર્ષ સુધી. રાઈટ. તો એ પણ વિડીયોના પોઝ કરી વાંચી શકો છો કે મહિલા ઉમેદવારને કેટલી મળે છે. રાઈટ, જોઈ શકો છો. જન્મ તારીખ અંગે શું છે, એટલે કે જે બર્થ સર્ટિફિકેટ હોય છે કે જન્મ તારીખ તમારું પ્રૂફ, બર્થ મતલબ બર્થ પ્રૂફ કહેવાય કે એના માટે શું માન્ય ડોક્યુમેન્ટ છે એની વાત કરી છે. તો SSC જે કહેવાય કે તમારું LC છે. ઓકે, જે 10th SSCની જે માર્કશીટ છે એમાં તમારી બર્થ ડેટ મેન્શન કરેલું હોય તો એ પણ માન્ય ગણાશે. LC પણ તમારું માન્ય ગણાય છે. બાકી આગળ વાત કરીએ, અરજીપત્રક શું છે, એટલે કે તમારે ફોર્મ ભરવા માટે ₹100 એપ્લિકેશન ફીસ હોય છે વગેરે વગેરે, જે જનરલ કેટેગરી માટે છે. અનુસૂચિત જનજાતિ અને OBC જે છે એ લોકોને કોઈ પણ પ્રકારની ફીસ પે કરવાની હોતી નથી. રાઈટ. હવે વાત કરીએ મિત્રો પરીક્ષાની પદ્ધતિ શું છે. આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ બધું જાણી લીધું. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરી લે અને બીજું વેકેન્સી વિશે પણ આપણે વાત કરી લીધી. હવે મેઇન વસ્તુ છે એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર કે શું છે, કઈ રીતનો ચેન્જીસ છે આ વખતે. તો જોઈ શકો છો કે પરીક્ષા રૂપરેખા કઈ પ્રકારની છે. 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવે છે. એક પ્રિલિમ્સ હોય છે, મેઇન્સ એક્ઝામ હોય છે અને એક ઇન્ટરવ્યૂ હોય છે. રાઈટ. એટલે કે મેઇનલી આમ જોવા જઈએ તો 3 તબક્કા થયા. રાઈટ, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. રાઈટ. હવે આમાં પ્રિલિમિનરી જે પરીક્ષા છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટાઈપની એક્ઝામ રહેશે. ઓકે, MCQ ટાઈપની એક્ઝામ રહેશે અને જેમાં તમે જોઈ શકો કે પ્રિલિમિનરી પરીક્ષા માટેનો માધ્યમ શું રહેશે. તો ગુજરાતી, અંગ્રેજી બંને લેંગ્વેજમાં તમને પેપર જોવા મળશે મિત્રો. રાઈટ. જેમાં તમે જોઈ શકો કે પ્રશ્નપત્ર 1 રહેશે આમાં GSનું સામાન્ય અભ્યાસ, એટલે કે GS 200 ગુણનું રહેશે, 200 માર્ક્સ રહેશે. રાઈટ. 3 કલાક તમને સમય મળશે પેપર સોલ્વ કરવા માટે. રાઈટ. હવે આનો ડિટેલ સિલેબસ પણ આપણે આગળ ટેલિગ્રામમાં હું અપડેટ કરી દઈશ. તો ટેલિગ્રામમાં ના જોઈન થયા હોય તો જોઈન થઈ જજો. જે લેટેસ્ટ સિલેબસ છે GS પ્રિલિમ્સ મીન્સ બંનેનો એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અપડેટ કરી દઈશ કે શું ડિટેલ સિલેબસ છે. રાઈટ. આ વિડીયોમાં કવર કરવા જઈશ તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે અને આ જસ્ટ એક નોટિફિકેશન રિલેટેડ આ વિડીયો છે. એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર એક સેપરેટ વિડીયો પોસિબલ હશે તો હું બનાવી દઈશ. બાકી અધરવાઇઝ હું ટેલિગ્રામ પર તો અપડેટ કરવાનો છું. ઓકે, સિલેબસ તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ, જોઈન કરી લેજો. પ્રિલિમિનરી પરીક્ષાનું સ્તર જે છે એ સ્નાતક કક્ષાનું રહેશે અને પરીક્ષાનું માધ્યમ સામાન્ય રીતે ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજ રહેશે. પ્રિલિમિનરી પરીક્ષા એ માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે કે આના માર્ક્સ છે એ ફાઇનલ પસંદગી જે તમારું ફાઇનલ સિલેક્શન હોય છે એમાં કાઉન્ટ નથી થાય. ઓકે, એટલે 200 માંથી 200 પણ લઈ આવશો ને તો પણ એ કામના નથી. ઓકે, કામના મત ખાલી પ્રિલિમિનરી ક્વોલિફાય કરવા માટે કામના છે, બાકી આનો ઇમ્પોર્ટન્ટ રોલ છે નહીં તમારા ફાઇનલ સિલેક્શનમાં મેઇનલી. ઓકે, પ્રિલિમિનરી પરીક્ષા પરિણામ આધારે મુખ્ય લિખિત પરીક્ષામાં માટે જાહેરાત દર્શાવે કુલ જગ્યાના આશરે 15 ગણા ઉમેદવારને મુખ્ય લિખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે કે જે લોકો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે છે, ટોટલ 71 વેકેન્સી છે. રાઈટ, 71 એના 15 ટાઈમ્સ એટલે કે 15 ગણા ઉમેદવારને કહી શકાય કે મીન્સ એક્ઝામ માટે બોલાવશે. રાઈટ. અને એ હિસાબથી કટ ઓફ તૈયાર કરશે લોકો. રાઈટ. અને પ્રીવિયસ એના કટ ઓફ પર તમે ચેક કરી લેજો કે પ્રીવિયસ એના કટ ઓફ શું રહ્યા છે. રાઈટ. મુખ્ય પરીક્ષા કઈ ટાઈપની હોય છે? મેઇનલી 7 પેપર હોય છે. ઓકે, જે મેઇન્સ એક્ઝામ હોય છે ને એમાં તમારે 7 પેપર હોય છે. પ્રિલિમ્સમાં ફક્ત 1 પેપર હોય છે અને એમાં બધા સબ્જેક્ટ આવરી લેતા હોય છે. આમાં પ્રશ્નપત્ર 1 હોય છે ગુજરાતી ભાષામાં. આ ભાષા પણ ગુજરાતી રહેશે અને પેપર પણ ગુજરાતી રહેશે. ઓબ્વિયસલી ગુજરાતી પેપર છે તો ગુજરાતીમાં જ રહેશે. ઇંગ્લિશનું સેમ ઇંગ્લિશમાં જ રહેવાનું છે. દરેક પેપર એ 300 ગુણનું રહેશે અને 3 કલાક દરેક પેપર માટે તમને સમય મળશે. રાઈટ. અંગ્રેજીનું પેપર 300 ગુણનું 300, દરેક પેપર 300 ગુણના રહેશે. દરેક પેપરની ખાલી ભાષાના પેપર. બાકી બધા પેપર છે એ 250 માર્ક્સ એટલે કે 250 માર્ક્સના રહેશે અને જેના માટે તમને સેમ સમય મળશે. સમય તો 3 કલાક જ મળશે. 7 પેપર 1250 ગુણ રહેશે. 7 પેપર 1250 ગુણ રહેશે અને આ જે 1250 છે અને પ્લસ ઇન્ટરવ્યૂના 100 ગુણ છે. એમ કરીને 1350માંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. ઓકે,
તો આ બેઝિક ઓવરવ્યૂ હતો મેઇન્સ એક્ઝામ માટેનો. બાકી તમને ખ્યાલ હશે, મેં તમને કહી દીધું કે ભાષા કઈ રીતે હશે. ગુજરાતી પેપર ગુજરાતી, ઇંગ્લિશ પેપર ઇંગ્લિશ, અને બાકીના જે જીએસના પેપર છે, જીએસના પેપર તમે તમારી લેંગ્વેજમાં આપી શકો છો, જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, વોટ એવર યુ વોન્ટ, રાઈટ. રૂબરૂ મુલાકાત, સોરી, અહીંયા એક કરેક્શન કરી લેજો કે રૂબરૂ મુલાકાત જે છે ઇન્ટરવ્યૂ છે એ 150 માર્ક્સનું છે. મેં તમને 100 માર્ક્સનું કીધું, કરેક્શન કરી 150 માર્ક્સ તમારે સમજવાનું છે, રાઈટ. એટલે લગભગ 1400 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનવાનું છે. બાકી કંઈ ઇમ્પોર્ટન્ટ છે એ તમે જોઈ લઈએ આપણે. યસ, મેઇન ઇમ્પોર્ટન્ટ મોટિવેશન છે સૌનું, રાઈટ. પગાર ધોરણ, સેલેરી એન્ડ એલાઉન્સીસ. હવે મિત્રો વર્ગ 1 અને વર્ગ 2 પે મેટ્રિક્સ લેવલ નંબર 1 ક્લાસ 1 લેવલની જે પોસ્ટ છે એ પે મેટ્રિક્સ નંબર 10 આપેલો છે અને વર્ગ 2 માટે નંબર 8 આપેલો છે. એમાં બેઝિક પે છે 56,100 રૂપિયાથી લઈને 1,77,500 રૂપિયા, રાઈટ. બેઝિક પે છે. પણ તમને એકચ્યુઅલ સેલેરી જાણવી હોય કે આની એકચ્યુઅલ સેલેરી કેટલી હોય છે, અંદાજે હું કહી શકું મિત્રો કે અંદાજે લગભગ 80,000 થી 90,000 આજુબાજુ, યા પ્લસ નિયર અરાઉન્ડ 1 લાખ રૂપીસ, એટલે કે 1 લાખની આજુબાજુ તમારી ક્લાસ 1 2ની સેલેરી માની શકો છો, એલાઉન્સીસ વગેરે બધું જોડતા, રાઈટ. લગભગ 70-80 હજાર તો તમે ગણી શકો છો. 70-80-90,000ની આજુબાજુ તો તમારી સેલેરી લગભગ હશે. અને ક્લાસ 2ની વાત કરીએ તો એમાં પણ 10,000 20,000 10-15,000ની આજુબાજુ તમે માઇનસ ગણી શકો છો. ઓકે, અંદાજે કહું છું, મારા નોલેજ પ્રમાણે કહું છું. ઓકે, બાકી કેટલું એલાઉન્સીસ મળતું હોય છે, કેટલું અધર એલાઉન્સીસ, જે પણ પર્સન્ટેજ રેશિયો શું છે, તમારી પોસ્ટિંગ ક્યાં છે, એ ઘણું બધું મેટર કરતું હોય છે મિત્રો. કે તમારી પોસ્ટિંગ છે કયા એરિયામાં, કયા ડિવિઝનમાં, મતલબ રૂરલ છે, અર્બન છે, એની પર ડિપેન્ડ કરે છે કે તમારી પોસ્ટિંગ ક્યાં છે. ઓકે, તો એના હિસાબથી તમારા પર્સન્ટેજ છે એ એલાઉન્સીસના ચેન્જ થતા હોય છે. એના આધારે તમારી સેલેરી મળતી હોય છે મિત્રો. ઓકે, કાઉન્ટ થતી હોય છે. કોમ્પ્યુટરને જ્ઞાનને લઈને તમને કન્ફ્યુઝન હોય તો અહીંયા તમને જણાવેલું છે કે આ પ્રકારની લાયકાત નહીં ધરાવનાર ઉમેદવારને પાત્ર બનશે નહીં. એટલે કે બેઝિક તમારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. આ કોઈ એટલો ચિંતાનો વિષય છે નહીં. જ્યારે પણ તમને કહે ત્યારે તમારે સીસીની એક્ઝામ ઓનલાઈન હર મહિને કન્ડક્ટ થતી હોય છે, CCCની. તે એક્ઝામ ક્લિયર કરીને તમે કોમ્પ્યુટરની લાયકાત ધરાવો છો એવું બતાવી શકો છો. બાકી એટલો કોઈ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે નહીં. અરજી ફી ભરવાની પદ્ધતિ શું છે? તો ઓનલાઈન જ ફી પે કરવાની છે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે. ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને જે પણ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને સમજાવી દીધું છે. હવે પરીક્ષાનો જે સિલેબસ છે એ ટેલિગ્રામ પરથી તમે જોઈ શકો છો. હવે આ જે નોટિફિકેશન છે 20 નંબરથી લઈને 34 સુધી હવે ઇંગ્લિશમાં છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. હા મિત્રો, જે પણ લોકોનું ફોર્મ ભરવા માગે છે એ લોકો નીચે કોમેન્ટ સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તમને ઘરે બેઠાનું ફોર્મ ભરી આપવામાં આવશે. ઘણા બધા લોકો ફોર્મ ભરવામાં બહુ મિસ્ટેક કરતા હોય છે, તો આવી મિસ્ટેક એવોઇડ કરવી જોઈએ. કેમ કે એક તમારી મિસ્ટેક છે એ ડીવીમાં તમારી આખા વર્ષની મહેનત પાણીમાં નાખી શકે છે. તો ફોર્મ ભરતી વખતે બી કેરફુલ, બહુ સાવધાનીથી ફોર્મ ભરજો એક ડેટા, રાઈટ. તો પણ તમને કોઈ તકલીફ હોય, તમારી પાસે ટાઈમ અભાવ હોય તો તમે નીચે આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો. ઘરે બેઠાનું આપણે ફોર્મ ભરી આપે છે અને બધું જ તમારા કન્ફર્મેશન લઈને પછી ફાઇનલ ફોર્મ આપણે સબમિટ કરતા હોય છે. ઓકે, તો ઘણા બધા આપણે અત્યાર સુધીમાં ફોર્મ ભર્યા, યુપીએસસી સુધીના આપણે ફોર્મ ભરીએ છીએ. તો તમે નીચે આપેલા નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠા તમે આનું ફોર્મ ભરાવી શકો છો. ઓકે, તો આ હતી મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી. તો તમને આના સિવાય કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું જ.